નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જાણી દઈએ કે તેલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને આપ્યા સારા સમાચાર, કેબિનેટની મોટી જાહેરાત. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મોદી સરકારે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી છે. મિત્રો, જેમાં રૂપિયા 1,01,321 કરોડનો ખર્ચ થશે. મિત્રો, અને તેમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એટલે કે RKVY 2007-8 થી કૃષિ ક્ષેત્રમાં 4% વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મિત્રો, જે ઉદ્દેશ સાથે ભારત સરકાર કૃષિ મંત્રાલય કૃષિ અને સહકાર વિભાગ દ્વારા DSE હેઠળ શરૂ કરવામાં આવી હતી. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે 11મી પંચવર્ષીય યોજનામાં સમયગાળા દરમિયાન હાંસલ કરવાની હતી. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે કેબિનેટની બેઠકમાં લેવાયેલ સૌથી મોટો નિર્ણય ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત છે. મિત્રો, તેના બે સ્તંભ છે, પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક એવી રીતે ખેડૂતોની આવક સાથે વ્યવહારિક સંબંધિત લગભગ દરેક મુદ્દાને રૂપિયા 1,01,321 કરોડના ખર્ચે હેઠળ આવકારી લેવામાં આવશે. મિત્રો, બહુ વૃદ્ધિ ઘટાડો કરાવતા આ બહુ મોટો કાર્યક્રમ છે. મિત્રો, ઘણા ઘટકોના કેબિનેટ દ્વારા અલગ સ્કીમ તરીકે મંજૂર કરવામાં આવ્યા હતા. જો કોઈ પણ રાજ્ય કોઈ પણ વ્યક્તિગત પ્રોજેક્ટ DPR લાવે છે તો તે આ યોજના હેઠળ મંજૂર કરવામાં આવશે. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.